આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. મિત્રો, મેં એક ફ્રોડનો વિડીયો ગઈકાલે મેલેલો છે અને એ વ્યક્તિ એની સાથે એક મહિલા પણ છે અને બંને ફોન કરી અને લોકોને છેતરે છે. તો આ ખાસ ધ્યાન રાખજો. એનું નામ આમ તો કિશનભાઈ છે, કિશનભાઈ પરમાર, અને એનો નંબર તમે નોંધ કરી લો, 9815 14 6 15. આ નંબર ઉપરથી ફોન આવે તો છેતરાતા નહીં. કોઈ લેડીઝનો ફોટા મોકલે છે, પછી લેડીઝ જ્યારે વાત પણ કરાવે છે, તો આ રીતે છેતરપિંડી કરી અને એક અમદાવાદના ભાઈ પાસેથી 2000 રૂપિયા એના ખાતામાં નખાવેલ. તો હું વારંવાર કહું છું કે ભાઈ કોઈ પણ વ્યક્તિના ખાતામાં ક્યારેય પૈસા નહીં નાખો, બરાબર? તમે એને બોલાવો તો એને એના ખર્ચે આવે અને પછી તમે કદાચ એને ભાડાના પૈસા આપો તો એ જુદી વસ્તુ છે, પણ અગાઉ ક્યારેય કોઈ પૈસા નહીં નાખવાના. અને શક્ય હોય તો મારી સાથે વાત કરજો જ. જેણે મારી સાથે વાત કરી એને મેં બચાવી લીધા છે. અરવિંદભાઈનો ફોન મારા ઉપર આવ્યો હતો તો મેં કીધું કે નહીં ભાઈ, પૈસા નહીં નાખતા અને આ ફ્રોડ છે. અને એ વ્યક્તિ આજે એણે પંકજભાઈ વાત કરી તો એણે કીધું હું હિતેશ ધામેચા બોલું છું. તો આવી રીતે જુદા જુદા નામે ફોન કરી અને લોકોને છેતરે છે. તો આ ધ્યાન રાખજો. અને જે અમદાવાદવાળા ભાઈના 2000 ગયા છે, એણે તો પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી દીધી છે. તો એ ફરિયાદ પણ એની કદાચ દાખલ થઈ જાય. તો આ રીતે જે લોકો છેતરતા હોય એને ખાસ ખુલ્લા પાડો અને તમારા પૈસા બચાવો. આ લોકો શું કરે કે નંબર મેળવી અને ગમે ત્યાંથી કોન્ટેક કરી અને કોન્ફરન્સ કરાવું છું, એના ગ્રુપમાં છું, આવી બધી વાત કરે. મેં કિશનભાઈને ફોન કર્યો તો એણે મારો નંબર બ્લોકમાં નાખી દીધો. એને મેસેજ પણ કર્યો કે ભાઈ તમારી વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થશે, તોય મારા ઉપર ફોન એનો આવ્યો નથી. એટલે એ માણસ ફ્રોડ કરતો હોય એવું સાબિત થઈ જાય છે. તો એણે મારો સંપર્ક કરવો જોઈએ, કારણ કે બાબરામાં જ રહે છે. તો મારો સંપર્ક કરે જ, પણ નથી કર્યો એનો મતલબ કે છેતરપિંડી કરે જ છે એમ. અને સ્કેનર પણ એને મોકલેલું છે. તો એ પકડાઈ જશે ગમે ત્યારે, કારણ કે સ્કેનરમાં પૈસા જાય એટલે બેંક ખાતું ખુલ્લું પડી જાય, એટલે એ ફ્રોડ સાબિત થઈ જાય. એવી રીતે જે ફ્રોડ કરે છે. તો આ લોકોને ખબર નથી કે આપણે ફોનમાં વાત કરીએ, સ્કેનરમાં પૈસા નખાવીએ તો એ સાબિત થાય એવા જ ગુના ગણાયા. એ લોકોને લાંબી ગણતરી હોતી નથી એટલે ખબર ન પડે. આજે સ્કેનર જે બેંકમાં ખાતામાં ગયા છે પૈસા, એ ખાતું જાહેર થવાનું જ છે ગમે ત્યારે. પોલીસ ખાતું તપાસ કરશે એટલે. તો આવી રીતે કોઈ ખોટા પૈસા નાખતા નહીં અને કોઈ છેતરાતા નહીં. અને આ વિડીયો પૂરો જુઓ અને ખૂબ શેર કરો. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી. અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય, એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો, એની જવાબદારી પણ તમારી છે. અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હા, બહુ કે સાહેબ રાજકોટ થી વાત કરું છું. મેં તમને બાય ડિટેલ મોકલ્યો હતો અને મારી એજ 65 છે, પણ 50 વર્ષ જેવું લાગુ છું. અને રાજપૂત છું, એકદમ હેલ્ધી છું, મને કોઈ વ્યસન નથી. અને દીકરાઓ મારા છે દુબઈ. અને ઘરના મારા 10 તારીખે 1 વર્ષ થશે ઓફ થઈ ગયા ને. રાજકોટ કારખાનું છે, ખેતીવાડી છે, ઘરના મકાન છે, વેલ સેટ છે. મને કોઈ સિંગલ પાત્ર જોઈએ છે, સંતાન વિનાનો. એમ? હાજી સાહેબ. તો આપણે યુટ્યુબમાં મૂકવું છે. મૂકો તો સારું. મેલી દે, એમાં હું હતું. પણ એમાં નામ થોડું ચેન્જ કરતો ચાલશે ને? તમારું દુઃખ દૂર કરીએ, બીજું હું. હા સાહેબ, કઈ કરો પ્લીઝ. તો વાહન તમારું સારું કરશે. ચાલુ રાખો, ચાલુ રાખો. નામ ચેન્જ કરું તો હાલશે ને તમે? કાંઈ તમારે જે નામ આપવું હોય, મને હું જી વાંધો. જી 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 મને એમાં કાંઈ વાંધો નથી. જી 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 બોલો એટલે વખતે તમારે જ બોલવાનું છે. જે નામ બોલો એ બરાબર ને? હા હા. બોલો, નામ બોલો. ચંદ્રેશસિંહ રાઠોડ છું. જિજ્ઞેશસિંહ. ચંદ્રસિંહ. ચંદ્રેશસિંહ. હા. અને રાજપૂત છું હું. અને મારી ઉંમર 65 છે. હા, રાજપૂત. હા. એકદમ હેલ્ધી છું. અને મારા બાળકો ફોરેન છે. રાજકોટ હું વેલસેટ છું. અત્યારે તમારી
એટલે કારખાનું જ તમારે શું છે? જી કારખાનું છે, ખેતીવાડી છે. એનું કારખાનું છે? એ મારું આવે છે પેલું ફ્યુલ ઇન્જેક્શન નું. એનું ફ્યુઅલ ઇન્જેક્શન જે આવે છે ને, ફ્યુલ? ફ્યુઅલ માઇક્રો ફ્યુલ ઇન્જેક્શન આવે છે ને, હા. એમનું છે. અચ્છા, એમાં કેટલી આવક કેટલી થતી છે? આવક તો સારી થાય. હા, હા, સારી થાય સાહેબ આવક તો. બરાબર. પોતાનું જ છે? હાજી, મારું પોતાનું. બરાબર. હા, ખેતીવાડી કેટલી છે? ખેતીવાડી છે મારી પાસે 40-50 વીઘા જેવી. એ ક્યાં આગળ? એ અહીંયા રાજકોટની આજુબાજુમાં છે, મારા ગામડે છે. આ ગામડે પણ ઘરના મકાન છે. અને મને સિંગલ નિસંતાન પાત્ર જોયું છે. રાજપૂત મળે તો વધુ સારું, નહીતર ભાણે ભરતું ઉચ્ચ જ્ઞાતિ ચાલે. મકાન રાજકોટમાં પણ છે એમ ને? જી, રાજકોટમાં છે, ગામડે છે. એમ? જી. કેટલા બાળકો કેટલા તમારે? મારે 2 બાળકો છે ને 1 બેબી છે. 2 દીકરા છે? આ બધા પરણેલા છે અને વેલસેટ છે. આ 2 દીકરા ક્યાં છે ત્યારે? એક છે ત્યાં ફોરેન ને એક તો અહીંયા જ રહે છે રાજકોટ. એક દુબઈ છે એમ ને? હાજી. દુબઈ છે. શું કરે ત્યાં? એ ત્યાં સર્વિસમાં છે. એમાં છે? એન્જિનિયરિંગ છે, ઈસી એન્જિન કરેલું છે. સમજો ને એવું કઈ? ઈસી એન્જિનિયરિંગ કરેલું છે એમણે. ઈસી એન્જિનિયરિંગ, હા બરાબર. એટલે ત્યાં ધંધો જ કરે છે એમ ને? હાજી હાજી. અને બીજો? એ અહીંયા અલગ એમને બી કોન્ટ્રાક્ટ છે આઈઓસી નો, અને બી વેલસેટ છે. હા, એ વેલસેટ છે. અચ્છા, એટલે તમારાથી અલગ છે બંને? હા, અલગ અલગ, બધા અલગ. હું એકલો જ રહું. કારખાનું તમે સંભાળો? હા, કારખાનું મેં બધું ભાડે આપેલું છે. બરાબર. ભાડે આપી દીધું? હા, ને એકલો જ રહું છું. હા, એકલો જ રહું છું. કેમ એવું? તમારા દીકરા નથી સાચવતા કે? સાથે જ કે અલગ કરી તો વધુ સારું એમ. એ પછી ત્યારે મંદુક થાય ને જુદા કરવા એ કદાચ આવરું જ આવરું તો રે. અચ્છા, સમજાય ગયું. ના, એ તો સારું જ કહેવાય એમ. તો ફરવા માટે 4 વ્હીલ ને એવું બધું હશે તો તમારે? બધું એમ? કઈ ઘટે નહીં સર. ને તમે વાત કરો ને તો લોકો આપડી વાત સાંભળે તો એમાં ઈ લોકો રસ જાગે એમ. બરાબર. એટલા માટે જ આપણે પૂછતા હોય બધાને તમારી આગળ સગવડ શું છે. આમાં તો શું છે કે જો જાહેર કરો તો લોકોને ખ્યાલ આવે અને એનાથી જોખમ પણ રહે. ફ્રોડ કરવાની ટ્રાય કરે એમ, પણ હવે જોખમ તો દરેક બાબતમાં રહેવાનું જ. હા, અને નો જાહેર કરો તો લોકોને રસ નો જાગે ને. એટલે આપણે જે કઈ આપણી મિલકત કે જે કઈ હોય સગવડો ટૂંકમાં, તો એ થોડીક જાહેર કરો તો લોકોને ઇન્ટરેસ્ટ જાગે એમ. બરાબર. તો બીજું શું છે કયો થોડુંક, એટલે ખ્યાલ આવે. બસ ખેતીવાડી છે મારી પાસે. 2 શેડ છે. શેડ ઓલામાં જીઆઈડીસી માં? હાજી. બરાબર, સમજાય ગયું. ભાડા આપેલા છે? હા, ભાઈ પ્લોટ પણ છે. મકાન 2 ઘરના છે એમ. પછી તમે આ મતલબ કે આ કઈ કરો લગ્ન બગન, એમાં તમારા સંતાનો રાજી છે કે? હા, એ સવાલ જ નથી ને. એને છૂટ આપી છે? જી. બરાબર. અમારા રાજકોટમાં દીકરી મારે પૂછવાનું હોય, દીકરી મેં મારી રીતે પૂછી લીધું છે. બરાબર. પછી તો અમારે રાજકોટમાં કે સંતાનો પછી એવું અમને બહુ એમ અલગ રહેતા હોય, એમનું બી અલગ, અમારું બી અલગ એમ છે. એટલે કોઈ નો ટેન્શન નહીં. એનું કઈ ઓબ્જેક્શન નથી એમ ને? જી. બરાબર. ના, તો બરાબર છે. કઈ વાંધો નહીં. તો આપણે યુટ્યુબમાં મેલી દઉં. બરાબર. આવનાર પાત્ર માટે કઈ એને જોખમ જેવું નથી ટૂંકમાં. એની સલામતી પણ પૂરેપૂરી રહે. સર એક વાત છે કે મોટી ઉંમરનો વ્યક્તિ કોઈની બેન દીકરીનો હાથ ચાલવા નીકળ્યો હોય તો એના માટે કઈક તો વિચાર્યું ને આવનાર વ્યક્તિ માટે. હા, બિલકુલ. એ બી કોકની બેન દીકરી છે ને. હા, બસ. હા, બરાબર. એ જગ્યાએ આપણી બેન દીકરી હોય તો. હા, બિલકુલ. નહીં સંકોચ એમ. અમારા રાજકોટમાં આવું લોકો બહુ ઓછું પૂછે, ન પૂછે. બરાબર છે. બરાબર. એને ખ્યાલ જ હોય કે રાજપૂત બોલે એ કરે. હા, એ તો બિલકુલ. હા, એ તો કઈ સવાલ નથી.
હા જી હા જી જી જી. હા, હા. પછી આપણે ફોટો બોટો મૂકવો છે આપણે કે નહીં નહીં નહીં. નથી મેલો? અને નંબર તો લખવો છે ને? હાજી નંબર લખો. નંબર તમારો આપીએ, બરાબર ને? હમ. ના ના કાંઈ વાંધો નહીં, તો મૂકી દઈશું આપણે યુટ્યુબમાં, બરાબર ને? ઓકે સર. ભલે. થેન્ક ઓકે યુ. ઓકે, હાજી, હા હા હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો